હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો આપણે સાંજકના બ્લોગ ચાલુ કર્યો છે આજે. નીવ અહીંયા જો ખાય છે ને રમે છે ને બધું ભેગું છે. બે તપેલી આપી દીધી છે, થોડા ઘણા રમકડા આપી દીધા છે. રમકડા જ નથી, ડબલા ડબલ્યુ ને એવું. આ બધું એના સોફ્ટ ટોયઝ ને ડોલું ને એવું પડ્યું છે ને જો ખાખરા ને એવું જે ભાઈ ખાધું નથી ઉડાડ્યું છે. તો એનું આ કામ ચાલુ રહીને ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું છે ને જમવાનું બનાવી નાખીએ. અને આજે જો પવન એવો ફૂલ છે અને આપણે બધા એમને છોડ રાખી દીધા છે. આપણે પોતાની બધું છે ને આ જો સુકવવા રાખી દીધા છે, કારણ કે અંદર ને અંદર હોય ને તો બહુ ભીના ને એવા જ રહે છે અને કપડાં આપણા સુકાય છે. આપણી ગેલેરી છે ને સાંકડી છે થોડીક, નકર એમ થાય કે અહીંયા છે ને આપણે ગાડલું નાખીને સૂઈ જઈએ એટલો પવન છે. આમ જુઓ ઝાડ જે પ્રમાણે હલે ને છોડ એ પ્રમાણે તમને ખ્યાલ આવી જાય. બહુ મસ્ત ઠંડો પવન છે. આ જો ટબ ક્યાં પડ્યું છે, બાથરૂમનું ટબ અહીંયા પડ્યું છે. આ ભાઈ જ્યાં જાય ને ત્યાંથી વસ્તુ લઈ આવે. આપણે નખરું સરખું જ કર્યા રાખવાનું આખો દિવસ. જો હવે આ ટબ લઈને આવ્યો ને હવે આ મૂક્યા રાખવાનું કે આમાં વસ્તુ નાખવી છે તારે, હે? અને એક એનું ચાલુ છે આખો દી. આમાં એને અંદર જવું હોય શું કરવું તારે? બસ ખોલ ને આમાંથી દે મને. અંદર જઈને બટેકા ડુંગળી બધું અસ્તવ્યસ્ત કરવું તારે ખબર છે. એટલે છે ને હું ધ્યાન જ ન આપું, નકર એનો આખો દિવસ આવું જ ચાલુ હોય. પહેલાં તો આપણે વાસણ ચડાવવાના છે અને આ જે લોટના ડબ્બા હતા ને ઉટકાતા, અને આપણી પાસે થોડાક અમથા જ ઘઉં હતા એટલે થોડાક દળાવ્યા. એટલે એક રોટલીનું એક ખાલી દળાઈને આવ્યું છે ને બાકી આપણી બાચકી તો આવી ગઈ છે. એટલે બીજી વાર ભાખરીનું રોટલીનું બે દેવાશે. આ જેટલા હતા ને એટલા દળાઈ ગયા છે અને આ લૂછીને હવે વ્યવસ્થિત મૂકી દઈએ. અને વાસણની જો જે આખી ખાટલી એમને પડી છે તો એ પાછી જો આખી ચડાવવાની છે. આજે આપણે રસોઈમાં બનાવવાના છે પાત્રા. તો પાત્રાના પાન જો આપણે ધોઈ નાખ્યા છે અને ઉપરની જે નસું આવે ને કાઢી નાખી છે. હવે સૂકવી દઈએ અને પછી એનો મસાલો કરી નાખીએ. જે પાન છે ને એમાં એક જોડી છે ને બહુ સરસ અને મોટા એકદમ પાન છે જો, અને એક જોડી છે ને બહુ નાના પાન છે ને એટલા બધા સારાય નથી. મોટા પાન છે ને એ સંદીપ લઈ આવ્યા હતા, પણ મને એમ થયું ઘટશે એટલે માર્કેટ ગઈ ને તો નાના પાન હતા અને પીળા ને એવા હતા ને બહુ સારા નહોતા. પણ મેં કીધું લઈ લો, વચ્ચે વચ્ચે પાથરી દઈશ કારણ કે ઘટે ને એટલા માટે. અને લઈએ 3-4 તો કરવાના જ હોય. અહીંયા જો આપણે ચણાના લોટનો મસાલો કરીએ છીએ. જો ચણાનો લોટ નાખ્યો છે, પછી આ ગરમ મસાલો છે, લાલ મરચું એટલું જ નાખ્યું છે નીવને લીધે, પછી આ ધાણા જીરું નાખ્યું છે, મીઠું, દળેલી ખાંડ છે, થોડી હિંગ છે અને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. પણ મરચી અત્યારે નહીં નાખીએ, પહેલાં નીવના 2-4 એક કરી નાખશું આખું પાત્રા અને પછી મરચી નાખીશું. મરચી જો આપણે ખાંડી નાખી છે અને આદુ છીણી નાખીએ, આદુ ખાલી નાખીશું અને લીંબુ નાખીશું. કોઈ છે ને ગોળ આંબલી એ પણ નાખે, પણ આપણે લીંબુ નાખીએ ને ખાંડ નાખીએ છીએ ને. અને જો ખજૂરની ચટણી કાઢી નાખી છે એને તો આપણે થોડોક વઘારમાં એમાં નાખીશું. આ છે ને પાણી નાખીને ડોઈ નાખીએ આપણો મસાલો. જો આ જે ચણાના લોટનું જે આપણે ડોયું છે ને એ જો આવી કન્સિસ્ટન્સી રાખી છે આપણે, બહુ આછી નથી રાખી, નકર તો સાવ પછી ઓલો થઈ જાય અને બહુ એકદમ ઘાટું પણ નહીં. અને પહેલાં છે ને આપણે નીવનું એક રોલ વાળી દઈએ, પછી મરચી નાખી દઈશું અને આદું તો નાખી દીધું છે. નીવનો એક રોલ વાળી દીધો છે અને મને એમ થયું ને આ ઘટશે પાછો મસાલો એટલે થોડોક આપણે જોડે જોડે જ કરી નાખ્યો છે. મરચી નાખી દીધી છે ને હળદર આપણે ભૂલાઈ ગઈ હતી તો હળદર નાખી દીધી છે. જો ટીવી જોવે છે ને ત્યાં આપણે ઘણું બધું કામ થઈ ગયું. આપણા રોલ છે ને એ બધાય વળી ગયા છે અને જો કેટલા રોલ થયા છે. આ એક નીવનો છે, બાકી 3 રોલ વળ્યા છે. એટલે લગભગ મોટા પાન છે ને 11 કે 12 એમ હતા અને નાના પાન તો અડધા તો ઓલા હતા. એટલે 5 થી 6 નાના પાન એ વચ્ચે વચ્ચે નાખી દીધા હતા. અને કેવી રીતે મેં રોલ વાળ્યો ને અત્યારે હું બતાવી શકું એમ હતું નહીં, એટલે પછી નેક્સ્ટ ટાઈમ છે ને તમને બતાવીશ. અને સંદીપને છે ને પાત્રા ઓછા ભાવે, એટલે આમ સાઈડમાં ચાલે પણ મેઇન તરીકે ખાવામાં ન ભાવે. એટલે એના માટે છે ને આપણે વઘારેલું દહીં, એટલે કે દહીં તીખારી બનાવી નાખીએ અને એક ભાખરી બનાવવાની છે. આમ જો ભાઈને રમાઈ ગયું છે ને એટલે આવું બધું જો પ્લેટફોર્મ ઉપર મૂકી દેશે જો, અને પાછો ઘા કરશે. હજી પાછો લેવા ગયો, હમણાં આવશે હો. અને અત્યારે જો નીવને છે ને રોટલી પડી હતી ને તો ગોળ ને ઘીનું ચૂરમું કરી દીધું હતું આ ડીશમાં. અત્યારે છે નહીં, પણ ભાઈ ગોળ ખાય પણ ચૂરમું ખાતો નહોતો, નકર એ ગળ્યું હોય પણ એને ગોળ જ બહુ ભાવે, ગોળ તો મૂકે નહીં. ને બધી વસ્તુ જો આવ્યો છો પાછું જો છે, હજી લેવા ગયો. આવું ને આવું કામકાજ કર્યા રાખે એટલે આપણે આમાંથી જ ઊંચાનું આવી. બસ રમાઈ ગયું 5 મિનિટમાં, હે 5 મિનિટમાં રમાઈ ગયું હે નીવું? બસ રમાઈ ગયો. હવે બીજું જોતું હશે ને કાંઈક તારે? હવે અહીંયા પ્લેટફોર્મ પર કાંઈક હશે ને એને જોતું હશે. જો પાછો ત્યાં જઈશ હું, ત્યાં શું છે તારે? અહીંયા શું છે હે? હું જોઈ છે? આ જો અહીંયા ડુંગળી બટેકા સરખા કરવા, બીજું કાંઈ નથી. હું જોઈએ તારે હે? એને ટેવ જ એવી પડી ગઈ છે. જો આમ આમ ઈશારા, ખોટા ઈશારા કહે છે. ખાખરા એમને રહેવા દીધા, કાંઈ નથી ખાવું. ફાફડી દઉં છું હવે છેલ્લી,
પછી કાંઈ નહીં દઉં તને હો આમાં છે ફાફડી હા એને કંઈક બીજું ખોટાડો છે હાવ એને કંઈક બીજું એમનેમ જોતું હોય હું જોઈએ છે હું ન્યા શું છે હું કેમાં બોટલ જોઈએ છે લે બસ બીજી જોઈએ છે અચ્છા બીજી પાછી દેવાની લે હાલો હવે હાલો બાર જો છે ને હજી 2 વસ્તુમાંથી આપણે ઊંચા ન થયા આ વસ્તુમાંથી ત્યાં બીજી 2 વસ્તુ લઈને ગયો આપણે ભાખરીનો લોટાઈ બાંધી દીધો છે અને વઘારેલું દહીં કરી નાખ્યું છે અને ખાલી ભેળવવાનું બાકી છે એટલે સંદીપનું થઈ ગયું છે અને અમારામાં જો સ્મેલ આવે છે અત્યારે આપણે બાફવા તો મૂકી દીધું છે અને સાવ ગેસ છે ને ધીમો કરી નાખ્યો છે તો નીવને હું અત્યારે મંદિર લઈને જાઉં છું જો અમારે એ બાજુમાં મંદિર છે અને ભૂમિની ત્યાં બેઠા હતા પણ ભૂમિની આવે છે પાછા જો આ તમને સામે દેખાય ને એ લોકો આવે છે મને લાગે એ કંટાળ્યા છે ને હજી તો આપણે નીચે જ ઉતરા છે કારણ કે બધું બનાવતા હતા એટલે ગાર્ડનમાંથી જો નીવ ઘરે જવાનું નામ નથી લેતો અહીંથી અહીંયા રમે થોડીક વાર આમાં જાય થોડીક વાર આ ડકમાં જાય થોડીક વાર હિંચકામાં જાય થોડીક વાર પહેલાં ડકમાં જાય અને હવે રેતી ભરે છે જવું છે મારે ક્યારનું ઘરે પણ આ ભાઈ હવે પરાણે લઈ જવા પડશે શું કર્યું હે આપણા મસ્તના પાત્રા બફાઈ ગયા છે ને પીસાઈ થઈ ગયા છે જો મસ્તના બધા થયા છે એક લેવે બધા સરસ થયા છે અને આ ભાઈને શું લેવું હશે હવે હે છાશ પીવી છે તારે અને આ નીવના મોળા છે અને અહીંયા ભાખરી થઈ ગઈ છે હવે આપણે વઘાર કરીને પછી બેસી જઈએ જમવા તે તો જમી લીધું ને નીવ હે છાશ પીવે જ ભૂમિને ઘરે ગયા હતા ને તો ત્યાં થેપલું ને એવું ખાધું ભાઈએ જરાઈ ગયો એટલે કંઈ ખાશે તો નહીં એટલું બધું 1-2 ચાખશે પાત્રા આપણા મસ્ત તૈયાર થઈ ગયા છે વઘાર છે ને ઉપરથી મેં એમનો નાખ્યો છે એટલે ફેંદાય નહીં ને એટલે અને સંદીપ જો ભાખરી અને દહીં વઘારેલું ખાય છે કારણ કે એને પાત્રા ઓછા ભાવે કા સપોર્ટ તરીકે સાઈડમાં હાલે હા બાકી એમ સ્પેશિયલ નો હાલે સ્પેશિયલ એને નો હાલે મને તો 2-3 દિવસ આપો ને તોય ચાલે અને આ જો નીવનાય કોરા છે ને હજી આપણે કોરા રાખ્યા છે એવું લાગશે ને તો સવાર તળી નાખશું સંદીપને તળેલા ભાવે નહીં કડકડિયા હોય મસ્ત ના ઓલા પેકિંગમાં કેવા સરસ આવે કા રેડીમેડ બહુ સરસ આવે એ પાત્રા અને આ નીવને જ્યારે મોબાઈલ ચાલુ કરું ને ત્યારે એનું હું ચાલુ જ થઈ જાય કા નીવ હે તારે ટેવ પડી ગઈ છે ને એવી કરવાની હે બોલવું તો શું હોય ભાખરી મોઢામાં છે તો હું ઓછું ન થાય ન્યાય ભૂમિને ઘરે થેપલું ને રોટલી ને એવું જ ખાધું એણે હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો જો સવારમાં ચા થાય છે અને આપણે પાત્રા છે ને તળવા માટે મૂકી દીધા છે મને લાગે જો હમણાં બધા ખુલી જાય કારણ કે એકદમ આપણે કડક ઓલા કર્યા ન હોય ને એટલે અમુક ખુલવા માંડ્યા છે પણ થઈ જશે મસ્તના અને જો હજી એટલા પાત્રા છે તો આપણે જોતા હશે ને એટલા જ આપણે તળશું ખાવા હશે એટલા આ આપણે નીવની બદામ પલાળી છે જેને છાલ કાઢીને આપણે નીવને ખવડાવી દઈશું મસ્તના પાત્રા તળાઈ ગયા છે ને સંદીપને છે ને આવા તળેલા પાત્રા નાસ્તામાં ને એમ ચાલે એટલે મેં કીધું તળી નાખું અને ચા અને પાત્રા એટલે થઈ જાય ને વધી પડશે તો હું ખાઈ લઈ વધી પડે તો ઘટે તો હજી કરી દઉં પાછું કિનમાં છે ને પાત્રા આવે બહુ મસ્ત કડકડિયા એવા હોય કા એકદમ કડકડિયા હોય કારણ કે એમાં વસ્તુ બધી એવી જ નાખતા હોય ને કે એકદમ કડકડિયા રહે ને આમ સરસ રહે મમ્મીએ છે ને અમદાવાદથી મોકલાવ્યા હતા એકવાર કા હવે આપણે અમદાવાદ જાઉં ત્યારે આપણે લઈ લેવું યાદ કરીને બહુ સરસ આવે એ અમુક ટાઈમે છે ને સવારમાં એટલા હંજેરા કરવાના હોય કે વાત ન કરો આમ જો ડાઇનિંગ ટેબલ ઉપર કપડું તો નહીં આપણે ધોવા નાખ્યું છે ને આપણે સ્ટોર રૂમ છે ને થોડોક અંદરથી નીચેથી ટૂંકમાં સાફ સફાઈ કર્યું છે એટલે બધું હટાવ્યું છે અહીંથી અને એ મૂક્યું છે અહીંયા ડાઇનિંગ ટેબલ પર થોડું ઘણી વસ્તુ કારણ કે આ ભાઈને લીધે અને જો અહીંયા તેલના ડબ્બાને એવું પડ્યું હતું ને તો જો આ બધું ચીકણું ને એવું થઈ ગયું છે એટલે મેં કીધું ને અહીંયા જો કચરું તો આજે હમણાં કચરા પોતાવાળા બેન આવે ને એટલે બધું સાફ કરી નાખે એટલે મેં ડ્રમ નહીં થોડુંક ઓલું કર્યું છે આપણો આ જે સ્ટોર રૂમ છે ને એ આપણે સાફ કરવો છે કેદુનો કિચનનું અંદરના બધા સાફ કરવા છે ટાઈમ નથી મળતો જો ટાઈમ મળે ને તો આળસ આવી જાય એમ થાય કે થોડોક ટાઈમ છે ને તો આરામ કરી લઈએ સૂઈ લઈએ એવું થાય અને છે ને કિચન કરતાં સ્ટોર રૂમ કરતાં વાર લાગે કારણ કે એમાં વસ્તુ વધારે છે ને એમાં કરિયાણું નાનતી બધી વસ્તુ હોય એટલે મેં કીધું હમણાં કાંઈ ખોલવું નથી કારણ કે ચોમાસું છે એટલે કોઈ વસ્તુ આપણે ખુલ્લું મૂકીએ તો ભેજ લાગી જાય ખોટું એકનું બે થાય જીવડાને એવું થાય એના કરતાં હમણાં કાંઈ નથી કરવું ભલે એમણે પડ્યું રહે નીચેથી હંજવારી પોતું થઈ જાય ને થોડું ઘણું આડાહવડું કરી નાખીએ વાત પૂરી જો કપડાં અમુક છે ને એ નીવના વ્હાઈટ કપડાં કાલે એના એટલા બધા બગાડ્યા ને એવા છે ને આપણે બહાર ધોઈશું માર કુર્તી બગડી છે એ બહાર ધોઈશું આ ડાઇનિંગ ટેબલનું કવરની બહાર
અને બીજા બધાય છે ને આપણે વોશિંગ મશીનમાં નાખી દઈશું. ભાઈના ખાખા ખોળા શરૂ થઈ ગયા છે. હું આ બેડ સરખો કરવા આવીને એટલે ભાઈ અહીંયા આવીને હું છે ને એ જો આવી રીતે જીદ કરે ને હું ધ્યાન જ ન આપું, નકર એ જેવું આપણે એનામ ધ્યાન આપીને એમ એની બધી ડિમાન્ડ બહુ વધતી જાય. અત્યાર સુધી ખાલી નીચેનું જે બાસ્કેટ છે ને એમાં જ મતતો તો હવે મને એમ કહે છે કે ઉપરથી ટોયઝ આપ એમ. એટલે છે હું ધ્યાન જ ન આપું, ત્યાંથી છે ને નીકળી જાઉં. નકર નીવ આખો દી જીદ કરે છે અને આખો દી રોવે, કેટલી વાર રોતો હશે. નીચે અમે જઈએ ને તોય 4 વ્હીલ જોઈને એમ કે મને 4 વ્હીલમાં જ બેસાડે, ગમે તેની 4 વ્હીલ હોય ને એને આગળ જઈને ઊભો રહી જાય. એટલે આ ભાઈનું બહુ છે ને હવે વધી ગયું છે, નીચેના ટોયઝમાંથી ઉપર આવ્યો છે. એટલે હવે આપણે અહીંથી નીકળી જઈએ, લાઇટ કરી દઈએ બંધ. એટલે પછી ક્યાં જાય, આવશે આફોડું. કાંઈ નથી દેવાનું, તારું ફૂદું બધું બહાર છે. તો જો આજે જમવામાં ચોળીનું શાક છે, ટિંડોરાનો સંભારો છે, છાશ ને રોટલી છે. અને પેલા બટકામાં જ નીવને શાક નથી ખાવું, 2-4 બટકા શાક ખાશે, પછી શાક આટલું શાક છે ને એ નહીં ખાય. ટિંડોરાના સંભારોનું કાંઈ નક્કી નથી, એટલે નકરી રોટલી જ ખાવી હોય ને રોજનો પ્રોબ્લેમ. એટલે મેં કીધું લે થોડીક વાર ટીવી તું જો ને કે આ ભાઈ ખાય તો ખાય, ટીવીમાં ધ્યાન આપે તો. જો શાક કાંઈ ખૂટું નથી, હવે ભાઈની કેપેસિટી પૂરી. હવે આટલી છે ને રોટલી ખાહે, બાકી શાક તો હવે ખાશે નહીં. માંડ ફટાફટ છે ને વધારે શાક લઈ લઈને ખવડાવ્યું તોય એટલું વધ્યું છે. આવું છે બોલો છોકરાઓનું. કોઈએ મેચિંગ કર્યું હોય કે ન હોય, પણ જો આ બે મેચિંગ કર્યું છે. નીવે જો વ્હાઈટ અને ગ્રીન પહેર્યું છે અને વિશાએ ઊંધું છે, નીચે વ્હાઈટ છે ને ઉપર ગ્રીન પહેર્યું છે. જો તો બેયને આમ સેમ ટુ સેમ મેચિંગ છે. અને એક આમ જોવે છે અને એક આ દિશામાં જોવે છે. બોલો આ ડોગને જોવે છે પાછળ, અને આ ભાઈનું ધ્યાન નથી ત્યાં સુધી સારું છે, નકર તો ક્યારનું આ લેવાઈ ગયું હોય. કેવું કરે વિશા? હે કેવું કરે ડોગ? છે ડોગી કેવું કરે છે? આજો નીવનું ધ્યાન છે ને વોચમાં છે. ભાવ 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 ઈ કરશે હમણાં. ભાવ ભાવ જે મસ્તી કરશે ને તોફાન કરશે ને ભાવ ભાવ કરશે. નીવને જો અમારે એવી મજા આવી ગઈ. સૌ જો અમે સહજાનંદ બેન્ક્વેટમાં જમવા આવ્યા છીએ, પણ હજી પહેલાં પૂછવાનું છે કારણ કે ટ્રાફિક બહુ જ છે. જ્યાં જોઈએ ને ત્યાં ગાડી ને એવું છે, અને કેટલો મસ્ત લુક આપેલો છે. જો આગળથી કંઈક આવું છે અને અહીંયા ગાયું ને એવું બધું છે, અને અહીં સહજાનંદ વિલેજ લખ્યું છે અને એવું મસ્ત બનાવેલું છે. અને ફૂલ જગ્યા છે, અતિશય જગ્યા છે. અહીંયા બધી 2 વ્હીલની પાર્કિંગ છે અને ઓલી સાઈડ 4 વ્હીલનું પાર્કિંગ છે. બાકી પાર્કિંગની વાત ન કરો ને અહીંયા છે ને ફંક્શન ને એવું બીજા બધા ઘણા પ્રસંગ હશે એટલે બહુ ટ્રાફિક છે. સ્ટાર્ટિંગમાં કેટલું મસ્ત છે. જો આમાંથી પાણી આવે છે ને જાય છે ને એવું થાય છે. શું છે નીવો? પાણી જોતું છે નીવને. હે પાણી જોવે છે? પાણી જોવે છે, જોઈ તું નહીં જોવે છે. અને દીપભાઈ પૂછવા ગયા હતા હવે શું થયું હોય ખબર નહીં. શું કીધું? 10:30 થી 11 ની વચ્ચે વારો આવશે. તો હવે જવું પડશે આપણે. સહજાનંદને આપણે અહીંથી જ બાય બાય કરી દઈએ. તો જો બહાર એટલું બધું જોવા જેવું છે તો અંદર એટલું મસ્ત બધું જોવા જેવું હશે, પણ હવે અત્યારે મેળ આવે એમ છે નહીં. નેક્સ્ટ ટાઈમ બતાવશું. નેક્સ્ટ ટાઈમ પાછા આવશે. બીજું શું થઈ ગયું, આજે રવિવાર છે એટલે બાકી તો હા 2 મહિના જેવું ઓપનિંગનું થયું છે. બાકી બહુ સરસ છે બધું. અહીંયા આમ જો છેક સુધી 4 વ્હીલ છે. જો બધી બાજુ જ્યાં જોઈએ ને નકરી 4 વ્હીલ છે. ને હવે જઈએ અમે લોકો બીજે. હે નીવું ત્યાંથી જઈને પછી હવે જો મટુકીમાં અમે જમવા આવ્યા છીએ. હવે તો જે મળે ને જમી લેવાનું છે એવું બધે ફાઇનલ કર્યું છે. ને હવે જઈએ અંદર. પહેલાં તો આ નવું મટીકું બન્યું છે અને આ બહુ સરસ છે. જો અહીંયા તો બહુ મસ્ત છે દેખાવ મને. આ બધો વેઇટિંગ એરિયા છે, બધા બેઠા લાગે છે વેઇટિંગમાં. આ બાજુ કાફે એરિયા છે. આપણે પંજાબી સબ્જી મગાઈ છે, 2 મગાઈ છે અલગ અલગ. અને અમારા નીવને છે ને રાડું નાખવાનું શરૂ થઈ જાય. પરાઠા છે ને કંઈક અલગ છે, મસ્તના છે, લચ્છા પરાઠા જેવા છે. કેવા છે? વર્કી પરાઠા. એ તો તમને જ ખબર પડે, અમને ન ખબર પડે એમાં. હો તમે જેને મગાવ્યો હોય એને ખબર હોય. સાચું બોલો પેલા એને પૂછ લે, ઈ ગમે એમ બોલી મારે.
અહીંયા પરાઠા જો પૂરા થવા આવ્યા છે અને આપણે ડ્રાય મંચુરિયન એ મગાવ્યું છે ટ્રાય કરવા, કારણ કે સૂપ સારું હતું ને, સૂપનો બ્લોગ લીધો નથી કારણ કે એમને બધા જપ્તી કરી ગયા છે. સૂપ સારું હતું ને એટલે આપણે મંચુરિયન મગાવ્યું છે. તો છેલ્લે ચીઝ ચીલી સેન્ડવિચ મગાવી છે અને આ મ્યુઝિકને લીધે છે ને કાંઈ સંભળાતું છે નહીં. અને આ વ્રીશા ચટુકડી છે એને બધું જો આવું તીખું ખાટું ને એવું બધું બહુ ભાવે. અને આપણા નીવને જો રોવું આવે છે કારણ કે મોબાઈલ મેં લઈ લીધો ને એટલે. અમે લોકો જમી લીધું છે અને નીવને જો ચેર ખસેડવાની જે મજા આવે છે, નીવને ચેર જોવે એટલે ગાંડો થાય. અને અહીંયા કેટલા ટાઈપની ચેર છે, બધી શેપ અલગ છે ને કલરે અલગ અલગ છે અને બધી ડિઝાઇન ને બધું અલગ છે. પોપટી, યલો, ઓરેન્જ એવા જ બધા કલર છે, ગ્રે ને એવા બાટલી ને એવા. અને ભાઈને જો મજા પડી ગઈ છે અને અમે લોકો અહીંયા બેઠા છીએ. નીવ મજા આવે છે એ નીવ જો છે. હવે એ જ કર્યા રાખશે, કંઈ અડવાઈ નહીં દે, ઓલીને કંઈ અડવા નહીં દે. જો કે અહીંયા ચેર વધારે છે એટલે કંઈ ટેન્શન છે નહીં. ને જો ઘરે આવીને હું કરવું છે ને ખબર, દૂધ પાયું પણ તોય આ છે ને ડબ્બો લઈને ક્યારનું. હું જોઈએ તારે શું જોઈએ? ફાફડી જોઈએ જે નીવે છે ને આખો દિવસ આવું અચાર કુચર જ ખાધું છે, સરખું કાંઈ ખાધું જ નથી. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો નાહી ધોઈને ટિફિન બિફિન કરીને નીવને નવડાઈ ધોવડાઈને જો બેસી ગઈ છું. અને નીવને જો હોકરમાં બેસવું છે અને નવડાઈ ધોવડાઈ દીધો છે, પણ ઉકારા ક્યાર ના થાય છે. તમારી કમેન્ટ હતી ને કે મારા છોકરાને 10 મહિના પછી દાંત આવ્યો છે એક, તો શું કરવું જોઈએ? તો જો ડૉક્ટરને એ છે ને મમરી પાવાનું કહેતા હોય તો મમરી એવું લાગે તો પાઈ દેવી. બાકી નીવને 10 મહિના પછી જ દાંત આવ્યા હતા અને પછી ધીમે ધીમે બધા આવ્યા છે ને હવે છે ને હવે આગળના બધાય આવવા મળ્યા છે ને વચ્ચે પાછળ ગેપ છે અને ઉપરના એવી રીતે જ છે. એટલે પછી ધીમે ધીમે દાંત આવી જશે એટલે એમાં કાંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કાની એવું? હા ચાલો હવે હોકરમાં બેસી ગયા. હવે આપણે ટીવી ચાલુ કરી દઈએ અને અમથા નીવ ઉઠે ને પછી કલાક 1.5 કલાક પછી છે ને ટીવી ચાલુ કરવાની, ત્યાં સુધી નહીં કરવાની. આજની ઉઠી ગયો છે વહેલો એટલે 1.5 કલાક જેવું થઈ ગયું છે. હવે ટીવી ચાલુ કરી દઉં ને હું આડું હવડું બધું કરી નાખું. કાં ઘણું બધું કરવાનું છે ને નીવ? હા અત્યારે જો ગીઝર રિપેરિંગ કરવા માટે બોલાવ્યા હતા. કે એમાં એવું થતું હતું કે જ્યારે ગીઝરની સ્વિચ પાડીએ ને એટલે મેઇન સ્વિચ પડી જતી હતી. એટલે પછી કમ્પ્લેન કરી અને કેટલા દિવસથી કમ્પ્લેન કરી હતી તો એ માંડ અત્યારે મેળ આવ્યો. ગયા બ્લોગમાં છે ને તમારી ભરીને કમેન્ટ આવી છે. કચ્છના લોકો એમ કે મને પકવાન કહીએ, અમુક ખાજા કહે છે, અમુક ખાજલી કહે છે. પણ આના બધી એક વસ્તુ નક્કી થાય કે આપણો બ્લોગ કેટલો જોવાય છે. કચ્છમાંય જોવાવાળા એટલા બધા છે અને અહીંના લોકો તો જોવે જ છે અને બહારના અમુક લોકો જોવે છે. તો એના માટે બિગ થેન્ક યુ. તમારી કોમેન્ટ આવીને તો મને પણ મજા આવી અને ખ્યાલ આવ્યો એના ઉપરથી. તો ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.